તને ખબર કેવી રીતે પડી કે હું બહાર ઊભો છું? મેં તો નોક પણ નહોતું કર્યું. એટલો પ્રેમ કરું છું ને તને, તો તારી દરેક આહટ ઓળખી લઉં છું. શું થયું? તું ઠીક તો છે ને? અને વિરેન્દ્રભાઈને કેમ છે? વિરેન્દ્રભાઈ આપણને બધાને છોડીને જતા રહ્યા સૌમ્ય. અત્યારે હું એમના જ અંતિમ સંસ્કાર કરીને આવ્યો છું. વોટ? આઈ એમ સોરી. ઓ ગોડ, હવે હું શું કરું? રુદ્રનો ભાઈ મરી ગયો, મતલબ લગ્ન પોસ્ટપોન થઈ ગયા. અને જો લગ્ન પોસ્ટપોન થયા તો રોકીના પૈસા કેવી રીતે ચૂકવીશ? 15 દિવસ છે તારી પાસે. જો 15 દિવસમાં તે મારા પૈસા પાછા ના આપ્યા તો રુદ્ર પ્રતાપ સાથે ફેરા લેવા માટે તારા પગ જ નહીં બચે. મેં કંઈ જ ખોટું નથી કર્યું માતાજી. કંઈ જ ખોટું નથી કર્યું. અને એ તો તમે પણ સારી રીતે જાણો છો કે એ છોકરીને લીધે જ મારો દીકરો મારાથી દૂર થઈ ગયો. કદાચ તમે તમારા પુત્રના મોતને ભૂલી ચક્યા હશો માતાજી, પણ હું માં છું. હું ન ભૂલી શકું. હું ગૌરીને ક્યારેય નહીં છોડું. ભલે પછી તમારે મારી સાથે જે કરવું હોય એ કરો. હું સમજી શકું છું કે તારા પર શું વીતી રહ્યું છે. કાશ હું તારું ધ્યાન રાખવા માટે 24 કલાક તારી પાસે હોત. એટલે જ હું ઈચ્છું છું કે તું મને તારી ફેમિલી સાથે મળાવ, જેથી આપણે બહુ જલ્દી લગ્ન કરી શકીએ. આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? તને ભાન પડે છે શું બોલે છે? સૌમ્યા, મારા ભાઈ દુનિયા છોડીને જતા રહ્યા છે. અને એવા સમયે તું ઈચ્છે છે કે તું મારા પરિવારને મળે અને લગ્નની વાત કરે? તારામાં દિલ છે કે નહીં? ખોટા સમયે ખોટી વાત કરી નાખી. એ પહેલાં કે આ લગ્ન કરવાની ના પાડી દે, આને મનાવવા માટે કંઈક કરવું પડશે. સોરી જો મેં તને ખોટા સમયે આવો સવાલ કર્યો હોય, પણ રુદ્ર, તને ખોવાનો મને બહુ ડર લાગે છે. દરેક પળ ડર લાગે છે કે તારી ફેમિલી સાથે આ બધું જે થઈ રહ્યું છે એની ઇમ્પેક્ટ ક્યાંક આપણા સંબંધ પર ના આવી પડે. તને તો ખબર છે ને રુદ્ર, હું તને કેટલો પ્રેમ કરું છું. તારે ડરવાની જરૂરત નથી. તું જાણે છે ને કે હું મારા વચનનો કેટલો પાકો છું. હું તને વચન આપી રહ્યો છું કે હું લગ્ન માત્ર તારી સાથે જ કરીશ. બસ થોડો સમય જોઈએ મને. યુ નો હાઉ મચ આઈ લવ યુ. કમ હિયર. સમય જ તો નથી. જો 15 દિવસમાં રોકીને પૈસા નહીં મળે તો એ મારું જીવવું મુશ્કેલ કરી નાખશે. આલો માતાજી, કષ્ટ ના આપો તમે તમારા હાથને. ઉધેડી નાખો મારી ચામડી. પણ આજે તો મારે તમારો જવાબ જોઈએ છે માતાજી. આટલું બધું થઈ ગયા પછી પણ તમે હજી સુધી એ ગૌરીનો જ પક્ષ લઈ રહ્યા છો.
હશે, મારામાં 1000 ખામીઓ હશે. તમારી નજરમાં કદાચ હું એક સારી વહુ ન બની શકી કે એક સારી પત્ની પણ ન બની શકી. માની લો કે હું એક સારી માણસ જ ન બની શકી. પણ મારો વીરુ તો બહુ જ સારો દીકરો હતો. એક સારો દીકરો હતો, એક સારો પૌત્ર હતો. કદાચ જો આજે જીવતો હોત તો એક સારો પતિ પણ બનત. પણ તમે એના માટે એક એવી છોકરી પસંદ કરી જે લગ્નના પહેલા જ દિવસે મારા દીકરાને ખાઈ ગઈ. છતાં પણ તમે એ છોકરીને આ હવેલીમાં મારા વીરુના રૂમમાં એક વહુનો દરજ્જો આપી રહ્યા છો. તમે તો મારી વાત માનવાના જ નથી ને માતાજી. કરી લો તમે તમારા મનનું. પણ યાદ રાખજો, હું ગૌરીને આ ઘરની વહુ ક્યારેય નહીં માનું. એ છોકરી આ ઘરમાં માત્ર તમારી એક ભૂલ બનીને રહી શકે છે, બીજું કંઈ નહીં. કંઈ જ નહીં.